બાળકોની સારી આદતોની ટેવ. આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આદતોથી જ ઓળખાય છે. સારો માણસ એની સારી આદતોના લીધે ઓળખાય છે અને ખરાબ માણસ એની ખરાબ આદતોના લીધે ઓળખાય છે. આપણે કહીએ છીએ કે સો વ્યક્તિ સારા છે એનો મતલબ શું? કેમ કે એમની આદતો સારી છે. અને ફલાણો વ્યક્તિ ખરાબ છે એનો મતલબ કે એની આદતો ખરાબ. એટલે તમે પણ તમારા બાળકને જો સારો માણસ બનાવવો હોય તો એમાં સારી આદતોનું સિંચન કરવું પડશે, સારી આદતોની ટેવ પાડવી પડશે. યાદ રાખવું કે કોઈ પણ બાળક આદતોથી જન્મ લેતું નથી. એ આજુબાજુના વાતાવરણ, આજુબાજુની પરિસ્થિતિમાંથી આદતો અપનાવતું હોય છે. ઘરમાં જેવું વાતાવરણ હશે, ઘરમાં જેવી પરિસ્થિતિ હશે, ઘરમાં જેવા વ્યવહાર થતા હશે, એ વાત વ્યવહારના કારણે બાળક પોતાની અંદર એવી આદતો અપનાવતું હોય છે. જો માતા પિતા જનરલી પિતા જો મસાલો ખાતા હશે, બીડી પીતા હશે, તમાકુનું સેવન કરતા હશે, તો બાળક પણ એનું એનાલિસિસ કરીને એને જે અનુકૂળ હશે એવી આદત અપનાવી લે. આ ફિક્સ જ છે. જો પપ્પા કે મમ્મી આખો દિવસ મોબાઈલમાં રચ્યા રહેતા હશે તો બાળક પણ આખો દિવસ મોબાઈલમાં રચ્યું પચ્યું રહેશે. ફિક્સ જ છે. એટલે બાળકમાં સારી આદતોની ટેવ પાડો. અને સારી આદતો ત્યારે બાળક અપનાવશે જ્યારે માતા પિતાની આદતો સારી હશે. જો માતા પિતાની આદતો ખરાબ હશે, ખોટી હશે, તો બાળકનું એ ઓટોમેટિક ટ્રાન્સફર થવાની જ છે. યાદ રાખો કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારથી જ તમારા ઘરમાં એક સીસીટીવી કેમેરો આવી ગયો છે. જન્મના પહેલા દિવસથી જ તમારા ઘરમાં એક સીસીટીવી કેમેરો આવી ગયો છે, જે બધું જ રેકોર્ડ કરે છે. તમે જે માતા પિતા જે પણ કાર્ય કરે છે કે ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું એ બાળક પોતે રેકોર્ડ કરે છે. એમાં રેકોર્ડિંગ થઈ જ રહ્યું છે. અને રેકોર્ડિંગના આધારે જીવનમાં બાળકની સફળતા કે નિષ્ફળતા કે હતાશા કે નિરાશા કે સુખ કે દુઃખ ડિપેન્ડ કરતા હોય. જો રેકોર્ડિંગ સારું હશે તો એ જે ફિલ્મ બનશે એ સારી જ બનશે. ફિલ્મ સારી બનાવવી હોય, પિક્ચર સારું બનાવવું હોય, મૂવી સારી બનાવવી હોય તો રેકોર્ડિંગ સારું થવું જોઈએ. રેકોર્ડિંગ સારું થવા માટે ઘરનો વ્યવહાર, વાતાવરણ, પરિસ્થિતિ, વાત વ્યવહાર આ બધું જ સારું હોવું જોઈએ. અને બધું જ ત્યારે સારું બનશે જ્યારે માતા પિતાની આદતો સારી હશે.